મહેસાણા વિજાપુર તાલુકાના વસાઈ ડાભલા 4 રસ્તા પાસેમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને 64 લાખ રૂપિયાની લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને 2 અજાણ્યા શખ્સોએ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. વસાઈ ગામના બળવંતસિંહ સતુજી ચાવડાએ પોતાના પુત્ર સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે નિલેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટ સાથે વાત કરી હતી. ડીલ મુજબ 64 લાખ રૂપિયામાં પુત્રને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરવાની હતી. નિલેશ બ્રહ્મભટ્ટે દિલ્હીમાં કામ પૂરું કરવા માટે 2 માણસોને વસાઈ મોકલ્યા હતા. આ બંને અજાણ્યા શખ્સોએ વિજાપુર તાલુકાના ડાભલા 4 રસ્તા પાસે આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં બળવંતસિંહ અને અન્ય વ્યક્તિઓને બોલાવ્યા. ત્યાં પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ધમકી આપી અને 64 લાખ રૂપિયાની રકમ લઈને ફરાર થઈ ગયા હતા. બળવંતસિંહ ચાવડાએ આ ઘટનાની વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નિલેશ બ્રહ્મભટ્ટ સહિત 2 અજાણ્યા શખ્સો સામે લૂંટ અને છેતરપિંડીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી વિદેશ જવાના સપના જોતા યુવાનો અને તેમના પરિવારોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. શું નામ તમારું? ચાવડા બલવંતજી સતુજી. અને જે તમારે આ લૂંટ બાબતે જે એજન્ટ હતો એનું નામ શું હતું? નિલેશ બ્રહ્મભટ્ટ. નિલેશ બ્રહ્મભટ્ટ. અને દિલ્હીથી શું કામ આવ્યા હતા એ લોકો અહીંયા? એ લોકો પૈસા લેવા આવ્યા હતા. કેટલા પૈસાની ડીલ થઈ હતી? 64 લાખ રૂપિયા. અને આ લૂંટ કઈ રીતે બનાવ કઈ રીતે બન્યો? અમે નિલેશ એજન્ટને કામ આપેલું. નિલેશ એજન્ટે બીજા દિવસ મારા બાબલા સિદ્ધરાજને અને મુકેશ વંજારાને તો દિલ્હી ટિકિટ કરાવી. દિલ્હી ગયા તોથી નિલેશ એજન્ટે 2 માણસો હોય મોકલ્યા. અને અમારા માણસને હોય પૈસા બતાવો એટલે તારા બાબલાની ઓસ્ટ્રેલિયાની ટિકિટ કરી દઈએ અમે. તે અમે આવ્યા 2 માણસો હોય 2 માણસો હોય અમે પૈસા પેમેન્ટ બતાવી પૈસા ગણ્યા થેલામાં ભર્યા એટલે રિવોલ્વરની અણી પર લઈને ભાગી ગયા. કેટલા લોકો હતા? 2 લોકો? 2 જણા. કેવા લાગે? એની પાસે હિન્દી હતી. એક દાઢીવાળા હતા, એક દાઢી વગરના હતા. શું કહ્યું તમને? તમને શું કહ્યું હતું? તમને શું કહ્યું હતું? અમને પેમેન્ટ બતાવો અમને. નિલેશ સરે કીધું છે અમને.